નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું મેહુલ કણસાગરા. આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું વિઝન ડિજિટલ એજ્યુકેશનની આ ઓનલાઈન યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. આજે એકાઉન્ટ સબ્જેક્ટનું પાર્ટ 1 નું છેલ્લું ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન જોવાનું છે, જેમાં બોર્ડમાં 2 માર્કના એમસીક્યુ પૂછાય. કેટલા માર્કના? 2 માર્કના. તો આપણું લક્ષ્ય શું છે? બોર્ડના સેક્શન એ માં 20 માંથી 20 જોઈએ છે, એક પણ માર્ક કપાવો ન જોઈએ, જેની 100% ગેરંટી છે. એમાં આજનો આપણો આ સેશન છે, જે ચેપ્ટર નંબર 7 છે, ભાગીદારી પેઢીનું વિસર્જન. બરોબર? કોઈ પણ પ્રકારની કન્ફ્યુઝન ન રહે, કોઈ પણ પ્રકારના કઈ ડાઉટ ન રહે, એ રીતે આ સેશન તૈયાર કરવામાં આવ્યા છે. અત્યાર લગી આપણે ભાગ 1 ના તમામ ચેપ્ટર જોઈ ગયા છે, સિવાય કે બીજું ચેપ્ટર ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબ, જેમાંથી બોર્ડ પણ એમસીક્યુ પૂછતી નથી. એટલે આપણે એમસીક્યુ સિરીઝમાં એને લીધું નથી. એના સિવાય તમામ ભાગ 1 ના બધા ચેપ્ટર આવી ગયા છે, તો એકવાર તમે અવશ્ય મુલાકાત લેજો. બરોબર? બાકી આગળ વધીએ, સેશનની શરૂઆત કરીએ. સેશનની શરૂઆત કરતા પહેલા તમારા માટે એક ખુશ ખબર છે, ધમાકેદાર આયોજન પૂર્વકની એક તૈયારી માટેનું ખુશ ખબર છે. શું છે તૈયારી? બરોબર? આ એમસીક્યુ સિરીઝ તો આપણે બનાવી જ છે તમારા માટે જ, પરંતુ હજી ખાસ તમારા માટે, હજી તમને એવું થાય કે ના મારે હજી તૈયારી કરવી છે, તો હજી કોમર્સના મુખ્ય સબ્જેક્ટ છે નામાના મૂળ તત્વ શાસ્ત્ર, બીએ, એસપીસીસી ના આંકડાશાસ્ત્ર, આ જે 5 મુખ્ય સબ્જેક્ટ છે તેના 10 પેપર. કેટલા પેપર? 10. સેક્શન એ માં 20 એમસીક્યુ આવે, એવા 10 પેપર. એટલે 10 × 20, 10 × 20, 10 × 20, 10 × 20, 10 × 20, એટલે એક સબ્જેક્ટના 200 એમસીક્યુ. કેટલા એમસીક્યુ? 200. એવા 5 સબ્જેક્ટના 1000 એમસીક્યુ ની તૈયારી કરવાની તમારે, અને એ પણ ટેસ્ટ આપીને સ્વમૂલ્યાંકન રીતે. તો આના માટે ઓનલાઈન મોક ટેસ્ટ રજૂ કરી છે. વિઝન ડિજિટલ એજ્યુકેશનની એપ્લિકેશન છે. પ્લે સ્ટોરમાં જવાનું, સર્ચ કરવાનું વિઝન ડિજિટલ એજ્યુકેશન -VDE. બરાબર? સર્ચ કરશો એટલે આવા કંઈક લોગો આવશે. બાકી એ સિવાય ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને એપ્લિકેશનની લિંક મળી જશે. લિંક ઉપર ક્લિક કરો અને એપ્લિકેશન ડાઉનલોડ કરો, માત્ર 199 રૂપિયામાં. શું બેનિફિટ શું છે એપ્લિકેશનના? તો બેનિફિટમાં પહેલો જ બેનિફિટ છે મોસ્ટ એમપી ક્વેશ્ચન. આ જે 10 પેપર છે ને, એમાં જે 200 એમસીક્યુ લીધા છે ને, એમાં બોર્ડમાં અત્યાર લગી પૂછાયેલા એમસીક્યુ આવી ગયા છે, પ્લસ ચોપડીના એમસીક્યુ આવી ગયા છે, પ્લસ કંઈક બોર્ડ ટ્વિસ્ટ કરીને જે એમસીક્યુ પૂછે છે અથવા તો પૂછી શકે એવા ચોપડી 12 ના એમસીક્યુ પણ આવી ગયા છે. જે નિષ્ણાંતો દ્વારા મોસ્ટ એમપી એમસીક્યુ છે એ પણ આવી ગયા છે. બરાબર? બીજો શું બેનિફિટ? તો જેવું તમે પેપર દીધું, બરાબર, પહેલી મોક ટેસ્ટ ક્લિયર કરી, એટલે 20 માંથી તમને કેટલા આવ્યા એનું તમને ડાયરેક્ટ રિઝલ્ટ મળી જાય. 20 માંથી 20 આવ્યા, 10 આવ્યા, 5 આવ્યા, 6 આવ્યા, 7 આવ્યા, જે કાંઈ પણ આવ્યું હોય એ. બરાબર? હવે ખોટા પડ્યા તો એનું શું સાહેબ? તો એનું સોલ્યુશન એ તમને ડાયરેક્ટ મળી જશે. બરાબર? એ સિવાય બોર્ડની તૈયારી કરવા માટે 50+ ટેસ્ટનું આયોજન કરેલું છે એપ્લિકેશનમાં. બરાબર? બીજું કે બોર્ડની પદ્ધતિ મુજબ, બોર્ડની પદ્ધતિ જે કાંઈ પણ છે, બોર્ડે જે બ્લુ પ્રિન્ટ આપી છે કે ભાઈ આ સબ્જેક્ટમાં આ ચેપ્ટરમાંથી 2 એમસીક્યુ પૂછવા, તો એ જ રીતે ટેસ્ટ બનાવેલી છે. બરાબર? તો 20 માંથી 20 આપણે ચૂકવાના જરાય નથી. બરાબર? 20 માંથી 20 તો લેવાના જ છે, આરામથી આવી જશે. એના માટે તમારે ખાલી શું કરવાનું છે? વિઝન ડિજિટલ એજ્યુકેશન .VDE આ એક એપ્લિકેશન ડાઉનલોડ કરો, મોક ટેસ્ટનું પરચેસ કરો 199 રૂપિયામાં, અને પેપરની તૈયારી કરો. બરાબર? આપણે સેશનની શરૂઆત કરી, આગળ વધી વિસર્જન શબ્દ જ છે, ખબર જ છે, વિસર્જન એટલે અંત. શું થાય? વિસર્જન એટલે અંત. અહીંયા પેઢીનું વિસર્જન થાય છે. જે કાંઈ પણ પેઢી છે એનો કાયમી ધંધાનું શું કરે છે? અંત કરે છે. તો એ સંજોગોમાં શું થાય એના માટેનું આ ચેપ્ટર છે. બહુ ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. આપણે એના એમસીક્યુ સોલ્વ કરી. ચાલો, વિસર્જન સમયે ભાગીદારી પેઢીની મિલકતો અને જવાબદારીની હિસાબી અસર આપવા માટે તૈયાર કરવામાં આવતું ખાતું. આ જે તૈયાર કરવામાં આવતું ખાતું છે ને, બરાબર, એને કહેવાય માલ મિલકત નિકાલ ખાતું. શું? માલ મિલકત નિકાલ ખાતું. હવે વિસર્જન થાય તો નિકાલ તો કરવો પડે ને, એટલે એના માટેનું એક ખાતું બનાવી છે. શું બનાવી છે? માલ મિલકત નિકાલ ખાતું. સાહેબ આનું કોઈ બીજું નામ છે? તો કે આ છે સંપાદન ખાતું. શું નામ છે? સંપાદન. બરાબર? સંપાદન ખાતું. સાહેબ આનો કોઈ ખાતા પ્રકાર છે?
હા, ખાતા પ્રકાર એ છે. શું છે? ઉપજ ખર્ચ. ઉપજ ખર્ચ ખાતા પ્રકાર છે. અમુક જે બહારની જે ટેક્સ્ટ બુક હોય છે અથવા તો રેફરન્સ બુક હોય છે, બરાબર, એમાં માલ મિલકત ખાતું પણ કહે છે. માલ મિલકત ખાતા પ્રકાર છે. બીજું પાકા સરવૈયા સ્વરૂપનું પણ કહે છે. પણ ભાઈઓ તથા બહેનો, તમને ખાસ જણાવવાનું કે આપણી ટેક્સ્ટ બુક શું કહે છે? ઉપજ ખર્ચ. તો જો કાંઈ MCQ પૂછાય કે માલ મિલકત નિકાલ ખાતાનો ખાતા પ્રકાર કયો છે, તો ઉપજ ખર્ચ જ ટીક કરવો, નહીં કે માલ મિલકત ખાતા પ્રકાર કે નહીં કે પાકું સરવૈયું. બરોબર, આ ખાસ ધ્યાન આપો. બોર્ડમાં આ ભૂલ કેટલાય વિદ્યાર્થીઓ કરી બેસે અને 1 માર્ક ગુમાવી બેસે. આપણે એ ભૂલ કરવાની થતી નથી. ટેક્સ્ટ બુકમાં ઉપજ ખર્ચ આપ્યું છે અને બોર્ડ ટેક્સ્ટ બુક જ માન્ય રાખે છે. બરોબર, આગળ વધી છીએ આપણે. ભાગીદારી પેઢીનું વિસર્જન કેટલી રીતે થાય? કેટલી રીતે થાય? 2 રીતે. કેટલી રીતે વિસર્જન થશે? 2 રીતે. પહેલી, અદાલત દ્વારા, અને બીજી, અદાલતના હસ્તક્ષેપ વગર. કેટલી રીત છે? 2 રીત છે. વિસર્જનની કેટલી રીત છે? 2 રીત. નેક્સ્ટ, સંપાદન ખાતું કયા પ્રકારનું ખાતું છે? જો આવ્યો ને MCQ, સંપાદન ખાતું જો અમુક લોકો માલ મિલકત ટીક કરશે, અમુક પાકા સરવૈયું, કેમ કે આપેલું છે નવનીતમાં માલ મિલકત આપેલું છે, રેફરન્સ બુકમાં પાકું સરવૈયું આપ્યું, અમુક અસાઇનમેન્ટ, માર્વેલ, આ બધામાં આપેલું છે. પણ એ કાંઈ નહીં. ચોપડીમાં શું આપ્યું છે? ઉપજ ખર્ચ. આપણા માટે આન્સર શું છે? ઉપજ ખર્ચ. એનું એકમાત્ર લોજિક એ છે કે કોઈ પણ ખાતું નફો કે નુકસાન શોધતું હોય ને, નફો કે નુકસાન, એનો ખાતા પ્રકાર શું હોય? ઉપજ ખર્ચ. તો આ વિસર્જન થાય છે ત્યારે માલ મિલકત નિકાલ ખાતામાં લઈ જવાનું કારણ શું છે? કે ભાઈ માલ મિલકત નિકાલ ખાતું કરીને અંતે પેઢીને નફો થયું કે નુકસાન થયું, એ જાણવા માટે જે ખાતું બનાવવામાં આવે એનું નામ છે સંપાદન ખાતું અથવા તો માલ મિલકત નિકાલ ખાતું, જેનો ખાતા પ્રકાર શું રહેશે? ઉપજ ખર્ચ. ત્યારબાદ ભાગીદારી પેઢીના વિસર્જન સમયે મિલકતોની ઉપજમાંથી સૌથી પહેલા શું કરે? વિસર્જન થાય ને એટલે તમામ મિલકતો વેચી નાખે. એની જે કાંઈ પણ ઉપજ થાય ને એમાંથી સ્ટેપ બાય સ્ટેપ આગળ વધે. પહેલા શું થાય ખબર? પહેલા વિસર્જન ખર્ચ ચૂકવાય. વિસર્જન ખર્ચ, બરાબર. ત્યારબાદ કોઈ ભાગીદારે લોન આપી હોય તો ભાગીદારની લોન ચૂકવાય. ત્યારબાદ ત્રાહિત પક્ષના દેવા ચૂકવાય. દેવા. ત્યારબાદ ભાગીદારોની મૂડી ખાતા ચૂકવવામાં આવે. અને હજી કાંઈ નફો વધે તો એ વેચી લે. બરોબર, આ કાંઈક સ્ટેજ છે. હવે પહેલા શું ચૂકવાય? વિસર્જન ખર્ચ. ચાલો નેક્સ્ટ. પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દેવાદારો કઈ બાજુ આપ્યા હોય? ઉધાર બાજુ. અને ગાલખાત અનામત કઈ બાજુ આપી હોય? જમા બાજુ હોય. તો માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુ કઈ રકમ આવે? બરોબર. આનું ખાતું બંધ કરો, આનું ખાતું બંધ કરો, આનું ખાતું બંધ કરો દેવાદારનું, તો દેવાદાર શું થાય? જમા. અને માલ મિલકત નિકાલ ખાતું શું થશે? ઉધાર. એટલે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ શું લખવાનું? દેવાદાર. આનું ખાતું બંધ કરો તો એ જમા હોય, તો ખાતું બંધ કરો તો વિરુદ્ધ શું થાય? ગાલખાત અનામત શું થશે? ઉધાર. જમા શું થશે? ખાતું બંધ કરીને લઈ ક્યાં જવાનું છે? માલ મિલકત નિકાલ ખાતે. એટલે માલ મિલકત નિકાલ ખાતું શું થાય? જમા. તો તમને પૂછ્યું શું છે કે માલ મિલકત નિકાલ ખાતે જમા બાજુ કઈ રકમ આવશે? તો માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ ગાલખાત અનામતની રકમ આવે. અને ગાલખાત અનામતની રકમ એટલે કે 2500. રેડી? નેક્સ્ટ. પેઢીના વિસર્જન સમયે સામાન્ય અનામત, કારીગર અકસ્માત, વળતર ભંડોળ, નફા નુકસાન ખાતાની જમા બાકી, આ બધું એકત્રિત નફો કે ખોટ કહેવાય. શું કહેવાય? એકત્રિત નફો કે ખોટ. કોને મળે? તો કે ભાગીદારોને મળે. એના કયા ખાતામાં? મૂડી ખાતામાં. તો ભાગીદારોના મૂડી ખાતા આન્સર આવે. રેડી? નેક્સ્ટ. પેઢીના વિસર્જન સમયે 50,000ના લેણદારો ચોપડે નહીં નોંધેલ. કઈક પેઢીનું વિસર્જન થાય, બરોબર,
એટલે કોઈક લેણદાર છે, એને 50,000 દેવાના. કેટલા દેવાના? 50,000. જે નથી નોંધા નથી, 50,000 નહીં નોંધેલ છે, એને 35,000ની મિલકત આપી દીધી. આપણી પાસે કંઈક મિલકત પડી છે એ એને આપી દીધી 35,000 વાળી. તો 50,000માંથી 35,000 જાય તો વધે કેટલા? 15,000. આટલા હવે કેશ દેવાના બાકી રહ્યા. બરોબર? રોકડ. તો એ જ પૂછે કે રોકડ ખાતું કેટલી રકમથી જમા થાય? આ દે તો જાય તો જમા, એટલે કેટલા? 15,000 રૂપિયા આન્સર આવશે. નેક્સ્ટ, માલ મિલકત નિકાલ ખાતું કયા પ્રકારનું ખાતું છે? જે સંપાદન ખાતું કયા પ્રકારનું ખાતું, અથવા તો માલ મિલકત નિકાલ ખાતું કયા પ્રકારનું ખાતું? ભાઈ હે એક જ. કયા પ્રકારનું? ઉપજ ખર્ચ. નેક્સ્ટ, વિસર્જનમાં ચોપડે નહીં દર્શાવેલ મોટર કાર 30,000 છે. ભાગીદાર અક્ષય લઈ ગયો તો મોટર કારની રકમ કયા ખાતે ઉધાર થશે? જો આ ચાર્ટ તમે ખાસ યાદ રાખજો, જે 3 માર્કના ક્વેશ્ચનમાં કામમાં આવે. મિલકતોનો નિકાલ કઈ રીતે કરવો અને દેવાનો નિકાલ કઈ રીતે કરવો. બરોબર? તો બંનેની વાત થતી હોય ને ત્યારે બબ્બે આમનોંધ થાય. કેટલી આમનોંધ થાય? 2. બરોબર? શું 2 આમનોંધ થાય? પહેલી આમનોંધ થાય ખાતું બંધ કરવાની. ખાતું શું કરવાનું? બંધ. દેવ હોય ને એ જમા હોય, મિલકત હોય ને એ ઉધાર હોય. ખાતું બંધ કરો ને તો માલ મિલકત ખાતાની એ જ બાજુ લઈ જવાનું. મિલકત ઉધાર હોય તો માલ મિલકત ઉધાર, દેવ જમા હોય તો માલ મિલકત જમા. બરોબર? મિલકત ઉધાર હોય તો ખાતું બંધ કરો એટલે માલ મિલકત નિકાલ ખાતું શું થાય? ઉધાર. અને મિલકતનું ખાતું બંધ કરો એટલે એ કઈ અસર આપી કહેવાય તમે? વિરુદ્ધ અસર. એટલે ખાતું ઉધાર હોય બંધ કરો તો શું થાય? જમા. એટલે તે મિલકત ખાતે. પેલી એન્ટ્રી આ થાય. દેવું જમા હોય એનું ખાતું બંધ કરો તો એ શું થાય? ઉધાર. એટલે જે તે દેવા ખાતે શું થાય? ઉધાર. તો જમા શું થશે? તે માલ મિલકત નિકાલ ખાતે. બાકી આમ યાદ રાખો, જમા તો માલ મિલકત જમા, ઉધાર તો માલ મિલકત ઉધાર. સામે એનું ખાતું બંધ કરી દેવાનું. બીજામાં 2 કેસ છે. નિકાલના હે ને પાછા કેટલા કેસ છે? 2 કેસ છે. નિકાલના કેટલા કેસ છે? 2 કેસ છે. બીજી આમનોંધ થશે ને એ કેની થશે? નિકાલની. બરાબર? દરેક મિલકતોની કે દેવાની 2 આમનોંધ થાય. એક ખાતું બંધ કરવાની ને એક નિકાલની. ખાતું બંધ કરો, મિલકતોનું ખાતું બંધ કરો તો કાં તો રકમ ઉપજ્યા એવો શબ્દ હશે. શું આવશે? ઉપજ્યા. બરાબર? અથવા તો કોઈ ભાગીદાર લઈ જાય. કાં તો રકમ ઉપજે કાં ભાગીદાર લઈ જાય. અને દેવાની વાત કરો તો કાં તો રકમ ચૂકવાય અથવા ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે. આ 2 કેસ હોય. રકમ ઉપજે તો રોકડ આવે તો ઉધાર. એટલે આમનો શું થાય? રોકડ ખાતે ઉધાર તે મામીની ખાતે જમા. કોઈ ભાગીદાર લઈ જાય તો ભાગીદાર શું થાય? લેનાર. અને લેનાર ખાતે શું થાય? ઉધાર. એટલે આમનો શું થાય? ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે મામીની ખાતે જમા. બરોબર? એ સિવાય વાત કરી દેવાનો નિકાલ કઈ રીતે થાય? તો રકમ ચૂકવી દો તો રોકડ જાય તો જમા. એટલે આમનો શું થાય? મામીની ખાતે ઉધાર, રોકડ જાય એટલે તે રોકડ ખાતે.
બરાબર. બાકી કોઈ ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે તો ભાગીદાર શું થયો? લાભ આપનાર. લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. એટલે આમનું શું થાય? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. બરાબર, સિમ્પલ છે. મિલકતો કે દેવાની હિસાબી અસર આપવા, વિસર્જન સમયે હિસાબી અસર આપવા માટે બે આમનોંધ થાય. મિલકતોની બે થાય અને દેવાની બે થાય. બરાબર. પહેલી આમનોંધ કોમન છે, ખાતું બંધ. મિલકતો ઉધાર હોય તો મામીની ઉધાર, દેવું જમા હોય તો મામીની જમા. સામે જે હોય મિલકત હોય તો સામે મિલકત ને દેવું હોય તો સામે દેવું. બરાબર. બાકી ઓમ લોજિકલી તમારે યાદ રાખવું હોય તો મિલકત ઉધાર હોય, ખાતું બંધ કરો એટલે મિલકત જમા થાય, મામીની ઉધાર. દેવું જમા હોય, ખાતું બંધ કરો એટલે દેવું ઉધાર થાય, મામીની જમા. બીજી આન્સર એને નિકાલની થાય. નિકાલ બે રીતે થાય. કાં તો રકમ ઉપજે, મિલકતોની રકમ ઉપજે, કાં કોઈ લઈ જાય. રકમ ઉપજે તો રોકડ આવે તો રોકડ ખાતે ઉધાર. કોઈ લઈ જાય તો ભાગીદાર લેનાર હે, એના મૂડી ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. નિકાલની વાત કરો, દેવાના નિકાલની, તો દેવાનું નિકાલ કરવું હોય તો રકમ ચૂકવી દો. રકમ ચૂકવો તો રોકડ જાય, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. કાં કોઈ ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે, એ સ્વીકારે તો ભાગીદારના મૂડી ખાતે જમા, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. અહીંયા ક્વેશ્ચન એવો હોય કે મોટર કાર 30,000 એ ભાગીદાર અક્ષય લઈ ગયો તો મોટર કારની રકમ કયા ખાતે ઉધાર હશે? લઈ ગયો, અક્ષય લઈ ગયો તો અક્ષય લેનાર ખાતે ઉધાર. એટલે અક્ષયના મૂડી ખાતે ઉધાર થાય. મોટર કાર ખાતે ઉધાર ન થાય, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર ન થાય, રોકડ ખાતે ઉધાર ન થાય. આન્સર શું આવે? અક્ષયના મૂડી ખાતે. આગળ જોઈ લે. વિસર્જન સમયે ત્રાહિત પક્ષના દેવામાં કોનો સમાવેશ થાય? જો ભાઈ સમાવેશ થતો નથી. લેણદાર એ પેઢીના બહારના વ્યક્તિ કહેવાય, ત્રાહિત પક્ષમાં આવે. પ્રોવિડન્ટ ફંડ કર્મચારીઓનું હોય, કેનું હોય? કર્મચારીઓનું. એ પણ કર્મચારીઓ કેમાં આવે? ત્રાહિત પક્ષમાં આવે. ભાગીદાર આપણો માણસ, એ ઘરનો માણસ. ભાગીદારની પત્ની ઘરના નથી, એ કેમાં આવે? ત્રાહિત પક્ષમાં આવે. કેમાં આવે? ત્રાહિત પક્ષમાં. તો વૈધું હું? ભાગીદારની લોન. એનો સમાવેશ ત્રાહિત પક્ષમાં થતો નથી. આન્સર શું આવશે? ઓપ્શન સી. આગળ જોઈ લે. ભાગીદારી પેઢીના વિસર્જન સમયે પેઢીની મિલકતોની ઉપજમાંથી છેલ્લે કઈ ચૂકવણી થાય? તો ભાઈ વિસર્જન ખર્ચ ચૂકવાઈ જાય, લોન ચૂકવાઈ જાય, પત્નીને દેવાઈ જાય, પછી મૂડી ખાતાનો વધારો ચૂકવાય. સૌથી છેલ્લે. બરોબર. આપણે આની પહેલા જ જોયું હતું. છેલ્લે શું ચૂકવાય? મૂડી ખાતાનો વધારો. આગળ પહેલા બધાને દેવું પડે ને, પછી આપણા પાસે વધે તો આપણને મળે. આગળ વિસર્જનની તારીખે કયા ખાતાની બાકી માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવતી નથી? તો એવું ખાતું છે બેંક ખાતું. બરોબર. કેમ કે વિસર્જન સમયે 4 ખાતા બનાવવામાં આવે. કેટલા ખાતા? 4. એક તો માલ મિલકત નિકાલ ખાતું, એ સિવાય બેંક ખાતું, એ સિવાય ભાગીદારની લોનનું ખાતું, અને એ સિવાય ભાગીદારના મૂડી ખાતા. તો આ 4 ખાતા તો બંધ ન થાય. બરોબર. એટલે કયું ખાતું બંધ ન થાય? રોકડ અથવા તો બેંક ખાતું. ડન છે. નેક્સ્ટ. પેઢીના વિસર્જન સમયે સામાન્ય અનામત બાકી કયા ખાતે લઈ જવામાં આવે? સામાન્ય અનામત ભાગીદારો વચ્ચે વેચી દેવાની. એટલે ક્યાં જશે? ભાગીદારોના મૂડી ખાતે. ભાગીદારોના સામાન્ય અનામત ક્યાં જશે? ભાગીદારોના મૂડી ખાતે. બરોબર. ભાગીદારોના મૂડી ખાતે. નેક્સ્ટ. પેઢીના વિસર્જન સમયે પાકા સરવાળામાં દર્શાવેલ પ્રોવિડન્ટ ફંડ. પ્રોવિડન્ટ ફંડ શું કહેવાય? દેવ. દેવ મામીની ખાતેમાં શું થાય? જમા. બરાબર. એટલે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ. ચાલો આગળ વધી. જે ભાગીદારની જવાબદારી હોય તે ભાગીદારે કરેલ વિસર્જનની ખર્ચ ચૂકવણી પેઢીએ કરેલ હોય. ચૂકવણી પેઢીએ કરેલ તો પેઢીના રૂપિયા જાય, રૂપિયા જાય, રોકડ જાય, જાય તો જમા. જવાબદારી કોની હતી? ભાગીદારની. કોઈ ભાગીદાર હોય
એની જવાબદારી આવે અને એ પેઢીમાંથી રૂપિયા લઈ જાય તો ભાગીદાર શું થયો? લેનાર. એટલે એના ખાતે ઉધાર. આમ નોંધ કંઈક આની આવી થાય આ કેસની કે ભાગીદારે લાભ લીધો કહેવાય. એટલે ભાગીદારના મૂડી ખાતે શું થાય? ઉધાર. અને પેઢીમાંથી રોકડ જાય છે એટલે તે રોકડ ખાતે જમા. બરોબર. તો પેઢીએ કરેલ હોય તો તેની નોંધ કરતા કયું ખાતું ઉધાર થશે? ઉધાર થાય ભાગીદારના મૂડી ખાતું. કેમ કે એ લાભ શું છે? લેનાર છે. ભાગીદારે લાભ લીધો ભાઈ, એની જવાબદારી હતી ને પેઢીમાંથી ચૂકવે તો લાભ લઈ ગયો ને. નેક્સ્ટ. ઓકે, સ્ટાન્ડર્ડ 12th કોમર્સના વિદ્યાર્થીઓ માટે એકવાર ફરીવાર તમને જણાવવાનું કે MCQની મોક ટેસ્ટ વિઝન ડિજિટલ એજ્યુકેશને રજૂ કરેલી છે, જેની એક એપ્લિકેશન છે. પ્લે સ્ટોરમાં જવાનું, સર્ચ કરવાનું વિઝન ડિજિટલ એજ્યુકેશન -VDE એટલે કંઈક આવો લોગો આવશે. આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક મળી ગઈ છે. એપ્લિકેશન ડાઉનલોડ કરો. અચૂક આ તક ચૂકવાની નથી. પહેલી વાર 20માંથી 20 તમારે લેવાના છે, એના માટેની તૈયારી કરવાની છે. જે કોમર્સના મુખ્ય 5 સબ્જેક્ટ છે એના 10-10 MCQ પેપર હશે, એટલે કે 1000 MCQ. 1000 MCQ ની એવી તૈયારી કરો કે બોર્ડ વાળા ગમે એ MCQ પૂછે ને આપણો માર્ક જાવો જોઈએ નહીં. કેટલા? 20માંથી 20. તૈયારી કરવા માટે એક જ વસ્તુ, વિઝન ડિજિટલ એજ્યુકેશન -VDE જવાનું, સર્ચ કરવાનું અને 199 રૂપિયામાં એપ્લિકેશન કોર્સ પરચેસ કરવાનો. 50થી વધુ મોક ટેસ્ટ છે. 50થી વધુ મોક ટેસ્ટ એકદમ બ્લુ પ્રિન્ટ મુજબ. કેવી રીતે? બ્લુ પ્રિન્ટ મુજબ. બ્લુ પ્રિન્ટ મુજબ એટલે કે બોર્ડમાં આ ચેપ્ટરમાંથી 2 MCQ પૂછાય. આપણે અત્યારે જોયું ને વિસર્જન, તો એ પેપરમાં કેટલા હશે? 2. બરોબર. બીજું, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન લેવાઈ ગયા હશે બધાય. બરાબર. બોર્ડે પૂછેલા હશે અથવા તો બોર્ડ જે પૂછવાની હશે એવા MCQ પણ નિષ્ણાંતો દ્વારા આમાં લેવાયેલા છે. બરાબર. એ સિવાય બીજું શું તો કે જેવું તમે પેપર દો એવું તમને શું મળી જાય? રિઝલ્ટ અને ખોટા પડેલાનું સોલ્યુશન. બરાબર. તો ઓનલાઈન MCQ ટેસ્ટ આપો. 199 રૂપિયા ખાલી માત્ર પ્રાઇસ છે. એ સિવાય કોઈ ક્વેશ્ચન હોય તો અહીંયા આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો, સંપર્ક કરો. અમારા સુધી તમારી વાત પહોંચાડશો તો એનું સોલ્યુશન મળશે. બરાબર. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો. આગળ જોઈ તો થેન્ક યુની સિરીઝ આવી ગઈ છે. થેન્ક યુની સ્લાઇડ આવી ગઈ છે. એનો મતલબ એ કે આ વિડીયો આપણે સમાપ્ત કરી છે. બને એટલો વિડીયોને શેર કરો. મિત્રો, આ વિડીયો તમારા માટે જ બનાવેલો છે. બોર્ડની MCQમાંથી 20માંથી 20 લેવાના છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, બને એટલો શેર કરો અને ચેનલ ઉપર જો પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરો અને ઓલું એપ્લિકેશન ખરીદવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.